પ્રાંતિજ તાલુકાના સોનાસર ગામની દીકરી પ્રાચીબા પરમારને દિલ્હી ખાતે પીએમ મોદીની હાજરીમાં નેશનલ સ્મૃતિ ચિહ્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સોનાસર ગામની દીકરી પ્રાચીબા પરમારને પીએમ મોદીની હાજરીમાં દિલ્હીમાં એવોર્ડ અપાયો છે। નવી દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે યોજાયેલી આઈએમડીની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી। આ મેગા ઇવેન્ટમાં સોનાસર ગામની દીકરી પ્રાચીબા કરણસિંહ પરમારને આમંત્રણ મળ્યું હતું। પ્રાચીબા પરમારે ભારતના હવામાન વિભાગની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજિત થયેલી નેશનલ મિટીઓરોલોજીકલ ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને તેને પીએમ મોદીની ઉપસ્થિતિમાં ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રના હસ્તે સ્મૃતિ ચિહ્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, એન્ડ્રિયા સેલ્સ્ટ સાઓલો અને ડોક્ટર જીતેન્દ્રસિંહ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાચીબા પરમાર હાલમાં કચ્છના આદિપુરની એક્સેલસિયર મોડલ હાઈસ્કૂલની અભ્યાસ કરી રહ્યા છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ચેસ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌહાણ યુવાન યુસુફભાઈ ઉંમર વર્ષ 9 નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2024-25 અંડર 11 ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે। તેમજ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી રુદ્ર કાંતિલાલ અંડર 40 ઘોડા ફેંક સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે। ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ મુલાની, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાની, શાળાના સુપરવાઇઝર આકાંક્ષા વાસ્તવીએ અભિનંદન પાઠવ્યા હતા। સ્પોર્ટ ટીચર પલકબેન જોશીના અર્થાંગ મહેનત તથા સતત માર્ગદર્શન મળવાથી સફળતા પ્રાપ્ત કરેલ છે। તેમજ બાળકના પિતા બાળકની ઘરે ચેસનું પૂરેપૂરું જ્ઞાન આપી બાળકની ચેસ પ્રત્યેની રુચિ પાછળ પૂરતું ધ્યાન આપે છે। ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાનીએ બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ રમે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। કેડી ઠક્કર બાપા અમરજ્યોત અને એમએમ જોટામાં એમ કે સ્પોર્ટ ટીચર તરીકે આવી છું। પછી એના પછી ઘણી બધી મહેનતો કરી છે અને આગળ તાલુકા લેવલે એક પહોંચ્યા છે। કબડ્ડી, ખોખો દરેક ગેમમાં અમે વિવિધ ગેમોમાં અલગ અલગ જગ્યાએ અમારા છોકરાએ સારું પ્રદર્શન આપ્યું છે કે આ વખતે ખેલ મહાકુંભ 0.3માં અમારે કેડી ઠક્કર બાપામાંથી યુવાન ચૌહાણ જે ચેસમાં તાલુકા લેવલે પ્રથમ નંબર આવ્યો છે। પછી જિલ્લા કક્ષાએ ત્યાં નાલંદા વિદ્યાલયમાં જ તેનું આયોજન થયું હતું, તેમાં એ સેકન્ડ નંબરે આવ્યો છે અને હવે આશા કરીએ છીએ કે થોડી એને આગળ જવામાં તક મળે અને એનું અમારું પૂરેપૂરું પ્રોત્સાહન છે। આ સિવાય ખેલ મહાકુંભમાં અમારે ત્યાંથી કેડી ઠક્કર બાબામાંથી એક છોકરો રુદ્રસિંહ છે જે ઘોડા ફેંકમાં પણ સેકન્ડ નંબરે આવ્યો છે, તેને જિલ્લા કક્ષાએ પહેલી તારીખે પાટણ જવાનું છે। પછી એમએમ જોટામાંથી પલક રબારી છે, તે 400 મીટર દોડમાં સેકન્ડ નંબર આવી છે, તેને પણ પાટણ જિલ્લામાં જવાનું છે 2જી તારીખે। ભિલોડા નગરના બાયપાસના ગ્રામ લોકો દ્વારા જમીન નહીં આપવા બાબતે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાં બાયપાસના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો, જેમાં ભિલોડા તાલુકાના લીલછા ખરવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ રહ્યા હતા। તંત્ર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ હતી। ત્યારબાદ ખેતર, ઘર, બોર, કુવા તોડી પાડવાની પ્રક્રિયા તંત્ર દ્વારા કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો,
જેને લઈ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જીવ આપીશું પણ જમીન નહીંની ગ્રામજનોની નારેબાજી જોવા મળી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભિલોડા. ઈડર શામળાજીના ભિલોડાના બાયપાસ રોડ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે માપણી અને સર્વે કરવામાં આવી રહ્યો છે. એ તમામ લીલછા, મઉ, નવલપુર અને ખલવાડના અસરગ્રસ્તો ગ્રામજનો આગેવાનોએ સદંતર વિરોધ નોંધાવ્યો છે. જાન દેંગે પણ જમીન નહીં દેંગેના નારા સાથે આજે અમે અસરકારક રીતે નેશનલ હાઈવે અધિકારી અને નાયબ મામલતદારશ્રીને અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અમે આ બાયપાસ બનવા દેવાના નથી. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આદિવાસી સમાજ એ ગરીબ સમાજ છે, પછાત સમાજ છે. એ પીડિત શોષિત સમાજની પડ્યા પર પાટું મારવાનું નિર્માણ કરતી હોય તો સરકાર ત્યારે આ ફેર વિચારણા કરે. કોઈ પણ સંજોગોમાં અમે આ જમીન આપવાના નથી. અસરગ્રસ્તોને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરવામાં આવે માટે અમારી લાગણી અંગે માગણી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત સાહેબ ફેર વિચારણા કરે એવી અમારી લાગણી અને માગણી છે.